Hello everyone. So budgets આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોયા. આ ત્રણેય લેક્ચરમાં આપણે અલગ અલગ ટાઈપના બજેટ, સેલ્સ બજેટ, રિક્વાયરમેન્ટ બજેટ અને પરચેસ બજેટના જોયા. ડિપાર્ટમેન્ટ કરવાની તો એના માટેના ક્વેશ્ચન પણ જોયા. હવે આજે આપણે આજના લેક્ચરમાં થોડા અલગ ક્વેશ્ચન જે એક્સપેન્સીસ માટેના બજેટના આપેલા હોય છે, અલગ ઇન્ફોર્મેશન, બરાબર છે. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 5, સોરી 17 લખાયું છે, ક્વેશ્ચન નંબર છે 5. પહેલા તો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન અહીંયા કયો છે, અ કંપની મેન્યુફેક્ચરર્સ ટુ પ્રોડક્ટ્સ A and B. It has 3 shops in selling these products. The sales manager of the company has given following estimate for the year 2000. કંપની એ પ્રોડક્ટ બનાવે સુધી સેલ કરે. 3 શોપ આપી છે, શોપ નંબર 1, શોપ 3. 2012 માટે આપણને સેલ્સ મેનેજરે સૂચના આપી છે જે પ્રમાણેની છે. પ્રોડક્ટ એ પેલા છે શોપ નંબર 50,000, શોપ નંબર 1000 અને 5000. એસ્ટિમેટ એટલે કે અંદાજિત સેલિંગ આટલું થશે. પ્રોડક્ટ બી માં આપેલું છે 60, 90 અને 50. ઓકે, સેલિંગ પ્રાઇસ છે પ્રોડક્ટ બરાબર છે. It is estimated by the sales manager that sales of B in shop number 1 can be increased by 20,000 units by substantial increase in advertisement, and the sales of B in shop number 3 can be increased by 10,000 units by making necessary adjustment in the administration of production and sales office. એટલે સૂચના આપી છે અહીંયા આપણને મેનેજરે કે બી છે પ્રોડક્ટ એ શોપ નંબર 1 માં 20,000 યુનિટથી વધશે. જેનું રીઝન છે કે એડવર્ટાઇઝમેન્ટ આપણે ત્યાં વધારે કરી છે. એન્ડ બી છે, ફરી પાછું બીમાં જ સૂચના આપી છે, બી છે એ શોપ નંબર 3 માં પણ વધે છે 10,000 યુનિટથી, કારણ કે આપણે ત્યાં ઓફિસમાં અને પ્રોડક્શનમાં થોડા ચેન્જ છે. સો મતલબ 1માં કોઈ આપણને સોરી 2માં આપણને કંઈ ચેન્જીસ નથી કીધું. 1માં એવું કહ્યું છે કે પ્રોડક્ટ બી છે એ 20,000થી વધશે અને 3માં કહ્યું છે કે 10,000. પછી સૂચના આપી છે આગળ, ઇન રિસ્પેક્ટ ઓફ બોથ પ્રોડક્ટ ધ સેલ ઓફ શોપ નંબર 2 એટલે કે શોપ નંબર 2 માટે વાત કરી. બંને પ્રોડક્ટ નોટ સેટિસ્ફેક્ટરી એટલે કે વેચાણ બરાબર પ્રમાણે ઓછું છે. ઇન્ક્રીઝ ઓફ 20% 20% આપણે છે આવી સૂચના છે. 20% વધ્યું છે એવું નહીં, 20% વધારવું છે, મતલબ ટાર્ગેટ આપણો 20% સૂચના આપી છે. ત્યાર પછી પ્રિપેર બજેટ ફોર ધ યર 2012. બરાબર છે. આપણે આન્સર કઈ રીતે, હવે જો આપણું ફોર્મેટ છે અહીંયા આપણે બે રીતે અલગ અલગ, કાં તો શોપ નંબર વાઇઝ કોલમ રાખીએ તો પ્રોડક્ટ વાઇઝ કોલમ. અહીંયા હું પ્રોડક્ટ વાઇઝ કોલમ રાખીને અહીંયા શોપ નંબર 1, શોપ નંબર 2, શોપ નંબર 3 એ પ્રમાણે આપણે લઈશું. બરાબર છે. એ આપી છે તો આપણે બંને રીતે સ્ટેટમેન્ટ તૈયાર કરીશું. પ્રોડક્ટ વાઇઝ સૌથી પહેલા શોપ નંબર 1 છે આપ્યું તો આપણને, હવે એમાં જે વધારો ઘટાડો આપ્યો છે એ આપણે અહીંયા પ્લસ માઇનસ કરીશું. તો આપણને બી પ્રોડક્ટમાં 20,000 યુનિટ વધશે શોપ નંબર 1માં. તો બંનેનું સેલિંગ થશે 50 અને 80 અને મલ્ટીપ્લાય કરી દઈશું પ્રાઇસથી, તો સેલ્સ
પણ મળી જશે. એ જ પ્રમાણે બીમાં 2માં 70 અને 90 એમાં આપણને 20% બંનેમાં વધારવાની સૂચના આપી છે. ટકા પ્લસ કરી દઈશું તો 84 અને 1000 એ બંનેની પ્રાઇસ એડ કરીએ તો 7 લાખ 20 બંને. ટોપ નંબર 3માં આપણને સૂચના આપી છે 25 અને 15 અને એમાં પણ બી પ્રોડક્ટમાં છે 10 5 અને 5 બંને મલ્ટીપ્લાય કરી દઈએ પ્રાઇસથી એ પણ આપણે ટોટલ કરી દઈએ બંને ABC એટલે કે શોપ નંબર 1, 2 અને 3 બધાનું સેલિંગમાં આપણને પ્રોડક્ટ એનું સેલ કેટલું થશે એ ટોટલ એ મળી ગયું. બીનું સેલ કેટલું થાય છે પણ આ જ ફોર્મેટને અહીંયા તમે પ્રોડક્ટ A, B આ જે છે એ વધારે ઇઝી લાગે છે અને બરાબર આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર ફોર્મેટ્સ નથી એટલે કે ફોર્મેટ કઈ રીતે રહે કેલ્ક્યુલેશન જે છે પ્લસ માઇનસ બજેટ હોય તો ફોર્મેટ જે છે ડિપેન્ડ આપણા પર છે. મતલબ એવું નથી કે બનાવો તો એને સમજાઈ જાય એ સરળ હોવું બરાબર છે. આગળનો ક્વેશ્ચન એ લેસ્ટેટ એક્ઝામનું છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન અર્થ લિમિટ પ્રિપેર પરચેસ બજેટ આપી છે એના પરથી આપણે પરચેસ બજેટ તૈયાર ચેક કરીએ. પરચેસ બજેટ તૈયાર કરવાનું છે એ પણ પાછું 4 મંથનું એટલે એપ્રિલથી જુલાઈ સુધીનું. માર્ચથી આપણને વિગત આપી છે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. કીધું છે એમાઉન્ટમાં રૂપીઝમાં 3 લાખ, 4 લાખ, 5, 6 લાખ. તો અહીંયા જો આપણને સેલ્સના યુનિટ નથી આપેલા, પ્રોડક્ટની કોઈ ઇન્ફોર્મેશન નથી આપી, જસ્ટ આપણને એટલું કહ્યું છે અહીંયા આના પરથી તમારે પરચેસ બજેટ નક્કી કરવાનું છે. વિગતમાં સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આપેલો છે. એક અગત્યની માહિતી આપણને બહાર આપેલી છે જો ગુડ્સ આર સોલ્ડ એટ અ પ્રોફિટ ઓફ 25% ઓન કોસ્ટ. બજેટ માટે આપણે જો નક્કી કરીએ તો બજેટમાં પરચેસ બજેટ એટલે પરચેસ બજેટ પહેલાં આપણે કયું બજેટ બનાવવું પડે છે? મટીરિયલ રિક્વાયરમેન્ટ. એના કરતાં પહેલાં કયું બનાવવું પડે છે? પ્રોડક્શન. પ્રોડક્શન બજેટ પહેલાં કયું હોય છે? પહેલાં શું નક્કી થાય? સેલ્સ. આટલું સેલ્સ આપણે કરવું છે. એ સેલ્સ નક્કી થયા પછી આપણી પ્રોડક્શન નક્કી થાય કે કેટલું પ્રોડક્શન કરવું પડશે. એ પ્રોડક્શન કરવા માટે મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ રહેશે એ જે રિક્વાયરમેન્ટ હોય મટીરિયલ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે પરચેસ બજેટ તૈયાર થાય. મતલબ ડાયરેક્ટ સેલ્સના આંકડા પરથી આપણે બધું પરચેસ બજેટ ફાઇન્ડ કરી શકતા નથી. મતલબ પરચેસ પરથી આપણને સેલ્સ પરથી શું મળે આપણને? પ્રોડક્શન. સેલ બજેટ હોય તો એના પરથી આપણને પ્રોડક્શન બજેટ મળે. પ્રોડક્શન બજેટ પરથી આપણને રિક્વાયરમેન્ટ એટલે કે કન્ઝપ્શન થશે એની વિગત મળે. એ કન્ઝપ્શનના આધારે આપણે અહીંયા પરચેસ બજેટ તો એવું આપણને કન્ઝપ્શન તો અહીંયા ક્યાંય પેલું નથી, ડાયરેક્ટ આપણે સેલ્સ આપી દીધું છે, સ્ટોક આપી દીધો છે. બરાબર છે. તો શું કરીશું હવે? તો અહીંયા આપણને કન્ઝપ્શન ફાઇન્ડ કરવા માટે પ્રોફિટનો રેટ આપ્યો છે એનો આપણે ઉપયોગ કરીશું. પ્રોફિટનો રેટ જે છે એ ઓન કોસ્ટ છે. જો કોસ્ટ પર પ્રોફિટનો રેટ 25% છે સેલ્સ પર, કારણ કે સેલ્સની આપે તો પ્રોફિટના રેટ પરથી આપણે જો સેલ્સમાંથી પ્રોફિટ માઇનસ કરી દઈએ તો વધે એને શું? ગુડ સેલ. કોસ્ટ ઓફ ગુડ સેલ એ જ આપણા માટે ઓપ્શન. બરાબર છે. એ કોસ્ટ આવશે એ કન્ઝપ્શન અને એ કન્ઝપ્શનમાં આપણે સ્ટોક એડજસ્ટ કરીશું. હવે સ્ટોકમાં પણ અહીંયા અગત્યની વાત એ છે કે આપણને ખાલી કયો સ્ટોક આપેલો છે?
પણ અહીંયા પ્રોડક્ટ નથી. જો અહીંયા આપણને મંથ આપેલા છે. માર્ચ મંથનો જે ક્લોઝિંગ સ્ટોક એપ્રિલ મંથનો શું થઈ જાય? ઓપનિંગ. એપ્રિલ મંથનો જે ક્લોઝિંગ મેનો શું થઈ જાય? ઓપનિંગ. એ રીતે આપણને સબસિક્વન્ટ મંથનો ક્લોઝિંગ સ્ટોક જે છે આપણે નેક્સ્ટ મંથ શું થઈ જશે? ઓપનિંગ સ્ટોક. બરાબર. એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું. પરચેસ આપણું બનશે એ પ્રમાણે. પરચેસ બજેટ એપ્રિલથી જુલાઈ માટે કોલમ રાખીશું. એપ્રિલ સેલ આપેલું છે આપણને 4, 5, 6. જો માર્ચનું આપણે બનાવવાનું નથી એટલે માર્ચ મંથની વિગત નથી, પણ માર્ચની વિગત આપણને શા માટે આપી છે? તો સ્ટોક માટે આપી. માર્ચનો જે ક્લોઝિંગ સ્ટોક છે એ આપણો એપ્રિલમાં સ્ટોક થઈ જાય છે, તો આપણને વિગત આપેલી છે. પહેલાં તો ગ્રોસ પ્રોફિટ આપણે બાદ કરી દઈએ 20%. 20% કેમ આવ્યા એ પણ તમે સમજી લો ખાસ. અહીંયા આ 20% એટલા માટે કારણ કે 25% પ્રોફિટ કોસ્ટ પર હોય, સેલ્સના કેટલા થઈ જાય? 20%. કઈ રીતે? તો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. કોસ્ટ પર 25% છે તો પહેલાં કોસ્ટ ધારી લો. ધારો કે કોસ્ટ કેટલી હોય? 100. અને કોસ્ટમાં પ્રોફિટ પ્લસ કરીએ તો સેલ મળે. 100 પ્લસ 25 કરીએ અને 25. આજે છે ને એ 125 પ્રમાણે છે, એટલે કે ઓલરેડી 25% પ્રોફિટ એડ કરેલો છે. એના પર આપણે સીધા 25% ના ગણી શકીએ. બરાબર. એટલે સમજો કે અહીંયા 125 રૂપિયા જ્યારે સેલિંગ પ્રાઇસ હોય તો પ્રોફિટ કેટલો છે? 25 રૂપિયા, 5 રૂપીસ. બરાબર. તો પછી હાઉ મચ એટ 100 રૂપીસ એટલે જે આપેલા કોસ્ટ પર હતા તે સેલ્સ પર એટલે %. અને ક્વેશ્ચન છે સો અહીંયા ક્વેશ્ચન મેં નથી કરાવી શકીએ છીએ આપણે કે કોસ્ટ પર 25% પર કેટલા ક્લિયર છે. એ પ્રમાણે કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. તો એ પ્રમાણે આપણે અહીંયા સ્ટોકમાંથી સેલ્સમાંથી પ્રોફિટ પહેલા બાદ કરી દો અને જે રકમ મળી કહેવાય કોસ્ટ ઓફ ગુડ સેલ, એટલે કે વેચેલા માલની પડતર. અને વેચેલા માલની પડતર એ જ આપણા માટે ઓપ્શન એ વપરાશ. આ પ્રમાણે આપણે જો કહીએ તો આ શું થઈ ગયું? આપણું 4 લાખ રૂપિયાનું વેચાણ કરવા. હવે એમાં સ્ટોક આપણે જે હતા ક્લોઝિંગ પ્લસ કરી દઈએ. ત્યાર પછી ઓપનિંગ સ્ટોક જે હતા આપણે જો અહીંયા સમજાયું. માર્ચ મહિનાનો સ્ટોક છે એપ્રિલ મહિના ઓપનિંગ એટલે બરાબર. એ જ એક 5 લાખ અને 5,80,000. બીજું બજેટ ફોર એપ્રિલ ટુ. બીજું એક ક્વેશ્ચન નંબર 6 છે. નંબર 6 છે એસ્ટિમેટ ફિગર્સ ઓફ ધ સેલિંગ એક્સપેક્ટેડ ફોર ધ યર 2013 ના આપણને ખર્ચાઓની વિગત કયા એક્સપેન્સ સેલિંગ એક્સપેન્સ આપી પાછા યર સેલ્સ ઓફિસના સેલરી છે, ફિક્સ્ડ એક્સપેન્સ સેલ્સ ઓફ એડવર્ટાઇઝ ફિક્સ્ડ હતી. સેલ્સ ઓફિસના એક્સપેન્સ મેનેજમેન્ટ ટ્રાવેલિંગ ફિક્સ્ડ. પછી કયું છે ઇન એડિશન વધારામાં આપણે ટ્રાવેલિંગ સેલ્સમેનને 1% બાય ધેમ એટલે
કેરીજ આઉટવર્ડ છે 4% ઓફ સેલ્સ એન્ડ અધર એજન્ટ્સ કમિશન છે 5%. કેરીજ આઉટવર્ડ 4% આપવાનું છે અને અધર એજન્ટ એટલે કે સેલ્સમેન કોઈ એજન્ટ હોય તો એમ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ સેલિંગ ઓવરહેડ બજેટ સેલ લેવલ ઓફ સેલ. અલગ મંથ નથી આપ્યા, અલગ ઓપ નથી, અલગ લેવલ આપ્યું છે સેલ્સ. લેવલ છે આ રીતે 40 50, એટલે કે જો વેચાણ 40 લાખનું કરીએ તો કેટલો ખર્ચ થાય અને જો વેચાણ થાય છે. આ રીતે સૂચના આપી છે, આના પરથી આપણે સેલિંગ ઓવરહેડનું બજેટ તૈયાર છે. અને અહીંયા આપણે સેલિંગ ઓવરહેડને બે ટાઈપમાં ખર્ચમાં વેચી શકીએ, ફિક્સ્ડ અને વેરિયેબલ. જેમાં જો સેલ ઓફિસની સેલેરી ફિક્સ છે, ફિક્સ એક્સપેન્સ પણ ફિક્સ છે, એડવર્ટાઇઝમેન્ટ ફિક્સ છે અને ટ્રાવેલિંગ ફિક્સ્ડ છે. બાકી ટ્રાવેલિંગ સેલ્સમેનનું કમિશન, અધર એજન્ટ પર્સન્ટેજ પર અને સેલ્સના પર્સન્ટેજ આપેલા છે, એટલે એ બધું થશે વેરિયેબલ. બરાબર છે. તો આપણે અહીંયા 3 કોલમ રાખીશું, 3 લેવલ આપેલા છે અલગ અલગ, એટલે 40 લાખ 50 આપણે લખી દઈશું. સેલ્સ પેલો પાર્ટ લખી દઈએ ફિક્સ્ડ ઓવરહેડ, એટલે ફિક્સ્ડ ઓવરહેડ કયા કયા હતા એ લખી. દરેક લેવલમાં ફિક્સ્ડ જ રહેશે. તમે વેચાણ 40 લાખનું કરો પણ 40,000, 50 લાખનું કરીએ તો પણ 44 અને 60 લાખનું કરીએ તો પણ 44, કારણ કે ફિક્સ્ડ એક્સપેન્સનું નેચર જ છે, ફિક્સ્ડ રહેશે. અને સેલ્સના અમાઉન્ટ પર કે ટર્નઓવર પર કોઈ ડિફેક્ટ થતી. ફિક્સ એક્સપેન્સ પણ એ રીતે લખાશે, દરેકમાં સરખા જ રહેશે. મેનેજમેન્ટ પણ સરખી રહેશે દરેકમાં. ટ્રાવેલિંગ સેલ્સમેનનું રેમ્યુનરેશન પણ ફિક્સ્ડ જે છે ફિક્સ્ડ રહેશે 150. ટોટલ અહીંયા બધાનું સરખું થઈ જશે 281. તમે તેટલું સેલ કરો આટલો ખર્ચ તો તમારો ફિક્સ છે, થવાનો જ છે. બરાબર છે. હવે જોઈએ વેરિયેબલ. વેરિયેબલ ઓવરહેડમાં આપણને સૂચના આપી હતી ટ્રાવેલિંગ સેલ્સમેન કમિશન આપવાનું છે. ચલો પહેલાં એક વખત ચેક કરી લઈએ આપણે કમિશન એને શેના પર આપવાનું છે. તો જો ક્વેશ્ચનમાં અહીંયા આપણને સૂચના આપી છે ટ્રાવેલિંગ સેલ્સમેન જે છે એને તમારે કમિશન આપવાનું છે 1% ઓન સેલ ઇફેક્ટેડ બાય ધેમ. એમણે જે સેલ્સ કર્યું એ. હવે જો બીજા કોઈ સેલ્સમેન ના હોય, બીજા કોઈ એજન્ટ ના હોય, તો પછી જે 40 લાખનું સેલ એ સેલ કોણે કરેલું કહેવાય? ટ્રાવેલિંગ. પણ અહીંયા આપણને બીજા એજન્ટની પણ સૂચના આપી છે કે અધર એજન્ટ છે અને એમને પણ 5% કમિશન આપવાનું છે સેલ્સ પર. જે સેલ્સ કર્યું એના પર એને કમિશન મળે અને બાકીનું સેલ્સ કોણે કરેલું હોય? ટ્રાવેલિંગ સેલ. એ સેલ્સને અલગ અલગ કઈ રીતે કરવું? તેના માટે જો દરેક લેવલના જે સેલ આપ્યા હતા એની બાજુમાં આપણને બ્રેકેટમાં સૂચના આપી હતી. ટોટલ સેલ 40 લાખ છે, એમાં કયું છે ઇન્ક્લુડિંગ એજન્ટ સેલ 5 લાખ. એજન્ટનું સેલ એમાં 5 લાખ છે, તો મતલબ 35 લાખ સેલ્સ કોણે કર્યું હોય? સેલ્સમેન. 50 લાખમાં 8 લાખ એજન્ટનું સેલ છે, તો 42 લાખ કોનું સેલ છે? એજન્ટનું. 60 લાખમાં 9 લાખ સેલ છે એ એજન્ટનું છે, 51 લાખ સેલ કોનું થશે? આ જે સેલ્સ થયું એ આપણા કોનું સેલ થયું ગણાશે? ટ્રાવેલિંગ સેલ્સમેનનું. તો એના પર આપણે એને કમિશન આપીશું. આપણે 1% એટલે 5,000, 40,000 and કેરીજ ઇનવર્ડ 4% છે, તો સેલ્સ પર ગણી લઈએ. એકના 4%. બાકી જે અધર એજન્ટ છે એનું 5% કમિશન, જેનું સેલ આપણને આપેલું જ હતું 5 લાખ, 8 લાખ અને 9 લાખ, તો એ પ્રમાણે એનું સેલ ગણાઈ જશે. અહીંયા જો બધામાં ચેન્જ થઈ અમાઉન્ટ લેવલ પ્રમાણે, એ વેરિયેબલ એક્સપેન્સનું નેચર જ એ છે કે જેમ સેલ્સ વધશે ખર્ચ પણ ચેક કરી જોવો. જો તમે જે સેલ વધે છે અહીંયા, બરાબર. આ થઈ ગયા બી પાર્ટ, એટલે કે વેરિયેબલ ઓવરહેડ. ટોટલ ઓવરહેડ થઈ છે આપણા 5,01,000.
કે આ એટલા માટે બજેટ તૈયાર કરવામાં આવે કે આપણે વેચાણ વધારીશું તો ખર્ચમાં કેટલો વધારો થાય છે અને એના આધારે આપણે વેચાણ ક્લિયર છે. તો આ પ્રમાણે આપણો અહીંયા ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ થાય છે અને આ છે લેક્ચરની અંદર ત્રણેય જે ક્વેશ્ચન જોયા ત્રણેય એવી ઇન્ફોર્મેશન એવું આપણે અહીંયા એવું બજેટ આપણે તૈયાર બરાબર છે. તો હજુ એક લેક્ચર આપણો આમાં બાકી છે જેમાં પણ આપણે આવા એક આવવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આ સાથે આપણું અહીંયા સિલેબસ પણ પૂરો થશે, એટલે મીન્સ કે હજુ એક લેક્ચર બાકી છે સાથે આપણું થશે. હવે જો કોઈ ક્વેરી હોય, તમને એક્ઝામ નજીક છે, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ચેપ્ટરના રિવિઝન તમે તમારે શું હોય તો તમે કોલ કરીને કરી શકો છો. નંબર અહીંયા ડિસ્પ્લે છે, એ વોટ્સએપ દ્વારા તમે પણ સોલ્વ. ઓકે ફ્રેન્ડ્સ, ટુ એન્ડ બાય, હેવ અ ગુડ ડે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. સિલેબસ